અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. ખોજા ટીવીના જોનારાઓ ફરીથી મુજતબા તમારી ખિદમતમાં હાજર થયો છું અને આ સ્પેશિયલ દીને તાલીમની જે ઇમ્પોર્ટન્સ છે અને જે આપણા નૌજવાનો દીને તાલીમ હાંસલ કરી રહ્યા છે આજે એ લોકો અમારી ખિદમતમાં હાજર થયા છે અને આજે હસનૈન અલી હુસૈન અમારી દરમિયાનમાં મોજૂદ છે ને એ આપણે એમ કહેતા હોય કે જાની પહેચાની શખ્સિયત છે કે શેખ રઝી અલી હુસૈન સાહેબ કે જે અલ્હમ્દુલિલ્લાહ ખુદાનો શુકર છે કે આપણા હુસૈની મદ્રેસામાં પોતે ભણાવે છે અને જ્યારે પણ હુસૈની મદ્રેસામાં જરૂરત પડે છે પોતે દૂર દરાજથી પણ ચાહે સેમ્પલ હોય સેતાંદ્રે હોય સેમ્પિયર હોય અને આપણા સેંદનીમાં હોય પોતે હર વખત ભાગ આપે છે ને પોતે ઝાકીર અહલે બૈત પણ છે અલ્હમ્દુલિલ્લાહ અને ઘણી ખિદમતો છે તો નોર્મલ છે કે જે જિક્ર ઇમામ હુસૈન અબા અબ્દુલ્લાહ કરતા હોય એની ઔલાદ પણ જે છે એનું ફળ આપણી ઔલાદને પણ પોતે પોતે મળે છે તો હસનૈન થેન્ક યુ વેરી મચ ખુશામદીદ કે તો આ પ્રોગ્રામમાં અમારી સામે હાસિલ થયો અને અલ્લાહ તમને જઝા ખૈર ઇનાયત ફરમાવે તો થેન્ક યુ અને સૌથી પહેલાં તો એ મને કહેવાનું છે કે તારી એકેડેમિક નોલેજ એટલે તું અહીંયા બન્યો છે કેટલા વર્ષથી બન્યો છે તું શું પસાર કર્યો છે બ્રેવે પછી બાગ પસાર કર્યો રાઈટ તો એ જરાક તારી એકેડેમિક નોલેજની એક હિસ્ટ્રી અગર તો અમને કહી દે તો આપણે પણ ખબર પડે ને ઇન્શાઅલ્લાહ તાલા આપણે વાતચીતને કન્ટિન્યુ કરશું. Bismillahirrahmanirrahim. Allahumma salli ala Muhammad wa ali Muhammad. Donc moi j'ai fait le cursus normal, c'est-à-dire j'ai fait le brevet. Ensuite j'ai continué le lycée et j'ai eu mon bac, j'ai passé le bac scientifique. Et ensuite je voulais directement commencer les études islamiques, mais mes parents m'ont conseillé de faire un peu d'études académiques d'abord. Du coup, je me suis lancé dans un BTS commerce international que je n'ai pas trop aimé. Du coup, par la suite, je me suis tourné vers la fac. J'ai fait une fac d'anglais. Et vraiment, comme j'avais vraiment envie de partir faire des études islamiques, ça m'a pas trop accroché de faire cette fac aussi. Du coup, au bout de quelques mois, j'ai arrêté et j'ai commencé mes études islamiques. થેન્ક યુ વેરી મચ હસનૈન શુક્રિયા માશાઅલ્લાહ તાલા બહુ ફાઇન જવાબ હતો ને તમે જોઈએ ને કે આપણા માવતરનું વિઝન કેટલું સ્ટ્રોંગ હોય છે ને ખાસ કરીને આપણા બ્રધર હસનૈન બિરાદર અઝીઝ તો એ એના જે માવતર હતા પેરેન્ટ્સનું વિઝન કેટલું ફાઇન હતું કે એ લોકો કીધું કે ના પહેલે બહેતર છે કે એકેડેમિક નોલેજ અહીંયા પસાર કરી લે સરખી રીતે મહેનત કરે અને પછી ત્યાં જાય કારણ કે શું હોય છે કે કોઈક વખતે આપણે જ્યારે ઇલ્મ હાંસલ કરવા જાય છે આપણે નથી સરખું આવતું આપણે મોટિવેશન નથી મળતું થાય છે પણ એટલીસ્ટ અહીંયા એના પાસે એકેડેમિક નોલેજ હોય ને સર્ટિફિકેટ હોય ડિપ્લોમા હોય તો અહીંયા આવી કરીને પણ પોતાની ભણતર જે છે આગળ વધાવી શકે છે અને કામ ધંધામાં પણ લાગી શકે છે એટલે વિઝન જે છે માવતરનું આવું હોય તો મને લાગે છે ઔલાદને પણ એક જાતનું સહુલત ફરાહમ થાય છે કે આપણા પાસે દીનની તાલીમ હાસિલ કરવું જ છે પણ એનાથી પહેલાં આપણે દુનિયામાં રહેવું છે કારણ કે દુનિયાના તોર તરીકાથી ઇસ્લામિક રૂની નજરથી આપણે પસાર કરવું છે થેન્ક યુ વેરી મચ પણ મારું એક સવાલ એ છે કે જ્યારે તું કુંભમાં ગયો માશાઅલ્લાહ અને કુંભમાં રાઈટ અને કુંભમાં તું ભણતર હાસિલ કર્યું તો તારી કુંભમાં પહેલો સ્ટેપ તું શું લીધો ને તને શું ઈરાદો હતો કે તું લેવા માટે દેટ ઇઝ મચ ઇમ્પોર્ટન્ટ પ્લીઝ. Premièrement, on dit toujours que, en philosophie par exemple, on dit toujours que l'homme sans religion, c'est comme un bateau sans voile. C'est-à-dire, on ne sait pas où on va et on vogue à la dérive en fait. Et c'est la même chose dans la religion. Si on a la religion, mais on n'a pas de but précis, on vit un peu comme le bateau sans voile, c'est-à-dire on dérive un peu, on ne sait pas trop quoi faire. Donc pour moi, comme précédemment j'avais visité un peu l'Irak, etc., je m'étais vraiment attaché à la religion et je m'étais fixé comme but de me rapprocher de Dieu. Et donc c'est pour cela que j'avais vraiment envie de commencer ces études islamiques. Je suis donc parti à Najaf. Et là-bas, je m'étais fixé comme but de changer en tant que personne. C'est-à-dire que je suis parti là-bas pour moi-même en fait, pour changer mon âme, pour me rapprocher de Dieu.
Parce que on dit toujours que là où on vit, c'est très difficile en fait de conserver sa religion avec tous les péchés qu'il y a autour, etc. Mais nous-mêmes, nous faisons pas d'efforts en fait. C'est comme si nous voulions rester ici, dans le désordre, dans la saleté. Et voilà quoi. Alors que moi, j'ai vu, je dis pas que ici, il ne faut pas vivre ici, mais c'est très difficile en tant qu'un jeune. Il faut vraiment avoir une bonne force intérieure. Et moi, j'ai vu que ici, c'était très dangereux pour ma foi et que j'allais à la dérive en fait. Surtout en commençant l'université, etc. Et du coup, j'ai décidé de prendre cette décision personnelle. En fait, c'était ma propre décision. Comme quoi, je vais aller à Najaf pour changer, pour me rapprocher d'Ahl al-Bayt, pour me rapprocher de Dieu. Et effectivement, je le répète à chaque fois à mes amis que ça a été la meilleure décision de ma vie. Alhamdulillah. થેન્ક યુ હસનૈન વેરી ગુડ રિપ્લાય ને બહુ ફાઇન રિપ્લાય હતો કે સૌથી પહેલાં કે હકીકતમાં કે જ્યારે પણ આપણે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આપણે અંદર ક્લીન કરે કારણ કે અંદરનું ભાગ જે ક્લીન હશે ને પછી બહારનું ભાગ જે છે ઓટોમેટિકલી ક્લીન થશે એનું સ્ટેપ લેવાનું જે નજફ અશરફમાં જે ખોજા હૌઝા જે છે આપણા તે માશાલ્લાહ એ એક વરસ એ ત્યાં રહ્યો એનું એ જ મકસદ હતો કે હું મારા પોતા માટે પહેલે હાંસલ કરું એને કાંઈ ઇન્ટેન્શન નહોતું કે એ આવી કરીને કાંઈ આલિમે દીન બને યા કાંઈ તબલીગ કરે બરાબર કે નહીં પણ એનું ઇન્ટેન્શન ફક્ત એ જ હતું કે ના હું ખુદાને ઓળખું હું મારા માટે હાંસલ કરું અને ઈચ એન્ડ એવરી સ્ટેપ જે હું લઉં એની અંદર ખુદા મને હોય તો એ એક વરસ એની પ્રિપરેશન હતી કે જેને આપણે ઇનર પ્રિપરેશન કહીએ છીએ એટલે અંદરની તાકાત બહુ ફાઇન વિઝન છે અલ્હમ્દુલિલ્લાહ આપણા નવજવાનોનું અગર આવો જ વિઝન હોય તો યકીનન ક્યાં સુધી ઇન્સાન પહોંચી શકે છે હસનૈન જાણે તું એક વરસ તાલીમ હાસિલ કર્યો નજફ અશરફમાં બધી અરબી અલ્હમ્દુલિલ્લાહ એક વરસની અંદર આવડી ગઈ ને એક જાતની બેસિક છે પછી તને શું ઈરાદો હતો તું કેમ અહીંયા નજફમાં જ કન્ટિન્યુ કરવાનો ઈરાદો નથી રાખ્યો કેમ તારો ઈરાદો બદલ્યો કે તું કુમમાં હાલ્યો જા એની બારામાં પ્લીઝ Bismillahirrahmanirrahim. Je tiens d'abord à préciser que je suis parti à Najaf pour moi-même, c'est-à-dire pour nettoyer à l'intérieur comme le cheikh l'a précisé, mais aussi le tabligh vient naturellement en fait. Mais par contre, il ne faut pas se fixer comme but principal d'apprendre pour propager. Parce que apprendre, premièrement, le but principal, ça doit être pour soi-même. C'est-à-dire qu'on ne doit pas apprendre pour directement propager. Ensuite, la question qui m'a été posée, pourquoi j'ai décidé de partir à Koum. À Najaf, j'ai vécu, je le dis et je le répète souvent, la meilleure année de ma vie. C'est-à-dire que par exemple, à chaque événement, Shahadat de Imam Ali, on était à Najaf. Shahadat de Imam Hussein, on était à Karbala. Shab Zarbat, on était à Koufa. C'est-à-dire, on vivait la religion vraiment au centre, au cœur même de la religion. Et ça m'a vraiment changé, ça m'a vraiment fait voir la vérité et le haqiqat de la religion. Et aussi, la langue arabe, qui est le sujet principal qu'on doit savoir et maîtriser si on veut continuer dans les études islamiques. C'était meilleur à Najaf en fait, parce que c'est un pays arabe, etc. Du coup, ma première intention était de vivre un temps à Najaf. Ensuite, j'ai rencontré quelques personnes qui m'ont vraiment fait voir un côté vraiment différent de la religion, un côté plus spirituel. Je pense par exemple à notre cheikh de notre communauté, Cheikh Nadir Jafar, qui a intervenu quelques fois dans nos mosquées. Et ça m'a vraiment donné envie de visiter l'Iran et de voir un peu les infrastructures et tout le ilm qu'il y avait là-bas. Du coup, je me suis rendu d'abord en ziyarat pour voir un peu le terrain et pour analyser. Et dès mon premier pas à Koum, j'ai senti que vraiment cette ville, elle est indescriptible. Pour vous dire, j'ai vécu à Najaf, j'ai vécu à côté de l'Imam Ali, je suis parti à Karbala, à Kazmen, à Samara. Mais l'effet que la ville de Koum a sur moi, et pas que sur moi,
énormément de personnes disent la même chose. Qom est une ville qui a une aura tellement forte, un soukoun, une paix, que pour moi, je ne pouvais pas me détacher de cette ville en fait. Et plus précisément, le haram de Hazrat Ma'souma alayhi salam, qui est vraiment pour nous comme un paradis en fait. Et c'est vraiment pour cette raison-là, parce que je me sentais vraiment vivre, je me sentais renaître dans cette ville, et je me sentais que je ne pouvais pas quitter cette ville en fait. Et du coup, dès que je suis parti là-bas, j'ai voulu rester et continuer mes études. J'ai donc commencé les études en langue farsi, c'est-à-dire j'ai appris la langue en 6 mois. Et Inch'Allah, à mon retour, je vais continuer les études en arabe, à Qom, dans un hawza arabe, Inch'Allah. માશાલ્લાહ વેરી વેરી ડીપ રિપ્લાય ને બહુ ખુશી થઈ અલ્હમ્દુલિલ્લાહ કે આવો ડીપ રિપ્લાય તમે જોયા ને કે 1 વર્ષ એ નજફ અશરફમાં હતો અને કેવી રીતે આપણા હરમ ઇમામ હુસૈન અબા અબ્દુલ્લા જ્યારે આશુરાનો દિવસ આવે તો ઇરાકમાં જાય ઇમામ હુસૈન અહીંયાથી ઇન્સ્પાયરેશન હાસિલ કરે 21મી માહે રમઝાન ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસલામની શહાદતનો ટાઈમ આવે વિલાદત એટલે 1 વર્ષ પછી જ્યારે શબે ઝરબતની રાત હતી તો એ મસ્જિદે કૂફામાં પણ ઇન્સ્પાયરેશન હાસિલ કરો અને તમે જવાબ જોયા કે કેટલું ડીપ જવાબ છે અને એ ડીપ જવાબ જે છે હસનૈન જે છે એ અહીંયાથી નથી આપતો અહીંયાથી આપે છે કારણ કે દિલથી આપે છે યાની જે ખુલૂસથી જવાબ હોય એની અંદર હિકમત બહુ હોય છે ને આપણા મૌલા અલીસલામનો જુમલો છે કે જ્યારે ઇન્સાન ખુલૂસની મેદાન ઉપર આવી જાય છે હિકમત એને પોતમોને જે છે એને અલ્લાહ આપી દે છે સુબહાન અલ્લાહ એ મૌલાનો જુમલો છે કે ખુલૂસ જ્યાં હશે હિકમત આપણે મળી જશે હસનૈન આઈ એમ વેરી પ્રાઉડ ઓફ યુ ને સાથે સાથે એક વાત બી કહી દઉં તમે હજુ સુધી હસનૈનની ફક્ત ફ્રેન્ચ જ સાંભળ્યા છો હું પ્રાઇવેટલી ઇંગ્લિશ પણ એટલી ફાઇન બોલે છે ફારસી જબાનમાં બી એનું એકદમ ફાઇન કાબુ છે અલ્હમ્દુલિલ્લાહ અને ફક્ત એટલું જ નહીં બલકે આરબી લેંગ્વેજમાં પણ એને સારું કાબુ છે અલ્લાહ આપણે તરક્કી કરે ને તમે પછી કીધા કે એ શેખ નાદિર રાઈટ શેખ નાદિર પાસે એ ઇન્ફ્લુઅન્સ કર્યો માશાઅલ્લાહ મને આવું છે ને કેટલું સરસ જવાબ આવ્યો કે જનાબે માસૂમે કુમના રોઝામાં જ્યારે પગ રાખે છે બધાય કહે છે કે એ શહેર મુબારક છે એ પોતે મહેસૂસ કર્યો છે અને ત્યારે ઈરાદો કર્યો કે હવે બસ મને આ જ સરઝમીનની અંદર મારી જિંદગીની જે તાલીમ છે મને આગળ વધારવું છે થેન્ક યુ વેરી મચ હસનૈન હસનૈન ઓકે આઈ અન્ડરસ્ટેન્ડ બધું મને ખબર છે કે તું એ બધું મહેનત કર્યો તાલીમ હાંસલ કરીને આપણા ઓડિયન્સ પણ અલ્હમ્દુલિલ્લાહ સમજી ગયા પણ હવે જાય તું ત્યાં ભણતર કરીશ તારો મકસદ શું છે વોટ ઇઝ યોર એમ વોટ ઇઝ યોર એમ્બિશન તારો મકસદ શું છે ત્યારબાદ જે છે એ બધી ભણતર 1 વર્ષની 2 વર્ષની 3 વર્ષની અને કઈ જાતની ભણતર હાંસલ કરવા માંગે છે અને ભણતર કરવા પછી તું જે છે તારો ઈરાદો શું છે શું કરવાનું છે પ્લીઝ Thank you very much, merci. Premièrement, le plus important dans les études islamiques, ce sont les fiqh, c'est-à-dire la jurisprudence, car c'est les règles de base à savoir, par exemple les règles pour prier, pour jeûner, etc. Du coup, dans un premier temps, j'aimerais plus m'attarder sur ce sujet, sur les fiqh, c'est-à-dire j'aimerais plus pousser et connaître vraiment profondément tous les ahkam qu'il y a. Ensuite, j'aimerais aussi m'intéresser à tout ce qui est médecine, etc., médecine islamique, médecine prophétique. Et surtout, par-dessus tout, qui m'intéresse le plus, c'est ma'rifate ahl al-bayt. C'est-à-dire les hadiths, etc., réfléchir un peu sur leur vie et connaître comment ils étaient, etc. Et ça, c'est vraiment une matière à part là-bas. Voilà, j'aimerais plus me spécialiser dans ces études-là. Et comme l'a dit précédemment Ali, on apprend le ilm du berceau jusqu'au tombeau. Donc, Inch'Allah, je prévois de rester là-bas tant que je pourrai, tant que Dieu voudra, car nous on prévoit, mais c'est Dieu qui, à la fin, décide. Et Inch'Allah, je prévois de rester là-bas encore un bon moment, Inch'Allah. અસંત થેન્ક યુ વેરી મચ માશાલ્લાહ બહુ સરસ પૈગામ છે આપણા માટે ને એનાથી ખબર પડે છે કે ફિખની કેટલી વેલ્યુ છે
જે ઇસ્લામિક જ્યુરિપ્રુડન્સ જેને કહે છે ને ખરેખર આપણા મરજા એ વખત આયતુલ્લાહ અલ-ઉઝમા સૈયદ અલી સિસ્તાની દામદુલ્લાહ ખુદા એમનો સાયો આપણા ઉપર બાકી રહે ને વાકઈ એ ફિક બહુ જરૂરી છે. એની અંદર કડી મહેનતો છે ને આપણા માટે આપણી જિંદગી જે છે બહુ સહુલત થઈ ગઈ છે ને એ હસનૈનને જે છે એ ત્યાં ડીપ હાસિલ કરશે ઇન્શાઅલ્લાહ. ને મારિફતે ઇમામે ઝમાના બહુ જરૂરી છે કે જેથી કરીને મારિફતે અહલુલ બૈત છે એ આપણે ખબર પડી આવે તો ઇન્શાઅલ્લાહ તાલા આપણી મંઝિલ આસાન છે. અને જેવી રીતના એ એન્ડમાં કીધું કે બસ જ્યાં સુધી મને ખુદા ત્યાં રાખશે ઇન્શાઅલ્લાહ તાલા હું કન્ટિન્યુ કરીશ. પણ મારો એક સવાલ છે કારણ કે એઝ એ જે આપણે સવાલ કરતા હોય છે કે જે મારી પોતાની ફિલ્ડ છે, ઓકે આપણે એમ કહીએ કે ઇકોનોમિક લાઈફ છે, સોશિયલ લાઈફ છે, ઓકે ને તારું પણ એક ખ્યાલ છે, સપનો છે કે ફ્યુચરમાં તું પણ શાદી કરશે ઇન્શાઅલ્લાહ તાલા અને ઔલાદ બી થશે અને એ સીરતે રસૂલમાં એ ચીજ ગણાય છે તો કારણ કે આપણે જ્યારે યુરોપ કન્ટ્રીમાં રહીએ છીએ ને આપણે બધાયનું એ જ મગજ હોય છે ઓકે વોટ યુ હેવ થિંક અબાઉટ અર્નિંગ, મતલબ તારી અર્નિંગ માટે જેટલે તને કમાવા માટે, કારણ કે એ એક આપણી પાર્ટ ઓફ લાઈફ છે. તો એની બારામાં તું શું વિચાર કર્યો છે? કારણ કે આપણી ઓડિયન્સ પણ કોઈક વખતે વિચાર કરે કે ના હું દીને તાલીમ હાસિલ કરું ફક્ત મને એ જ કરવું છે, તો એની બારામાં ફર્ધર તારો પ્લાન શું છે કે આખિર હું મારી જિંદગીને કેમ પસાર કરીશ? કારણ કે એની અંદર બધું જ જરૂરી છે, પૈસો બી જરૂરી છે, લાઈફને મેન્ટેન કરવું બી, ફેમિલી છે એને પણ લુક આફ્ટર કરવી, ધ્યાન રાખવી. તો એની બારામાં તારો શું ખ્યાલ છે પ્લીઝ? થેન્ક યુ. Oui, donc premièrement, pour l'instant, je suis seul et je vis dans le dortoir du Hausa. Du coup, économiquement, j'ai pas trop besoin d'argent, etc. Donc, je vis avec la bourse qu'on me donne et c'est largement suffisant. Mais comme l'a précisé Cheikh Moujtaba, et il a raison, dans un futur proche, on aura une famille, etc. Et nous, les talib al-ilm, comment on pourrait s'en sortir en fait? Moi, en étant en Iran, on a beaucoup de possibilités en fait, surtout nous en tant que Français, en tant qu'étrangers. On pourrait par exemple être professeur de langue ou même faire des traductions, etc. C'est-à-dire qu'on n'est pas fermé en étudiant la religion, on ne ferme pas les portes au travail, etc. C'est-à-dire on a aussi d'autres possibilités pour gagner de l'argent, élever sa famille, etc. Et surtout que l'État, par exemple, ils aident ceux qui vont étudier la religion en leur donnant des maisons ou en leur donnant plus d'argent, etc. Du coup, n'ayez vraiment pas peur si vous voulez vous lancer là-dedans. Niveau financier, c'est vraiment large, c'est-à-dire on a beaucoup de possibilités et c'est facile en fait. Et comme Dieu nous a aussi enseigné que si vous vous sacrifiez dans ma voie, alors c'est moi-même qui va vous élever et qui va vous fournir ce que vous avez besoin, Inch'Allah. માશાઅલ્લાહ, અહસનતુમ. બહુ સેટિસ્ફેક્ટરી જવાબ હતો માશાઅલ્લાહ અને અમે બહુ સેટિસ્ફાઈડ થયા કે જેવી રીતે કીધું કે ડેફિનેટલી હમણાં તો એ તો આપણે કહીએ કે બેચલર છે, રાઈટ? તો એ બેચલર છે તો એને જલ્દી બહુ વધારે વ્યાધિ કરવાની જરૂર નથી. જો તમે એનું જે બિલીવ સિસ્ટમ છે કેટલું સ્ટ્રોંગ છે તો એ હમણાં પ્રેઝન્ટને જોઈએ છે કે આપણે ફ્યુચર નથી જોયા. વાવ, બ્રિલિયન્ટ. આપણે ફ્યુચર નથી જોયા, ફ્યુચરમાં આપણે કાંઈ નથી મહેસૂસ કર્યા. તો આપણે પ્રેઝન્ટને જે છે પકડી રાખે, પ્રેઝન્ટ ઉપર આપણે ભાર આપે અને ઇન્શાઅલ્લાહ તાલા એ કેટલી સરસ વાત કહી દો કે જ્યારે મેરિડ લાઈફ હશે ત્યારે ઓપોર્ચ્યુનિટીઝ ઘણા બધા છે અને જે અલ્લાહની માટે જે કામ કરે છે એના માટે પોતે દરવાજો ખોલી આપે છે અને ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે. જેવી રીતે હસનૈન ટ્રાન્સલેશન કરવાનું છે, બુક ટ્રાન્સલેશન કરવાનું છે, બ્રિલિયન્ટ. ખરેખર અલ્હમ્દુલિલ્લાહ ને ખુદા વંદે તાલા કોઈને મૂકતો નથી કે જે અલ્લાહની રાહમાં આગળ વધે છે. હસનૈન, થેન્ક યુ વેરી મચ ઇન્ડીડ. અમે બહુ ખુશી થયા. ફરીથી અમે તમારો શુક્રિયા અદા કરે છે અને ખાસ કરીને ખોજા ટીવીનો બી ઘણું ઘણું શુક્રિયા અદા કરે છે કે તમે આપણે સાંભળ્યા છો, કારણ કે આવા ઇન્ટરવ્યૂઝ બહુ જરૂરી છે ને આપણા નોજવાનોને ઉત્તેજન આપવાનું એ આપણી ફરજિયાતમાં આવે છે. તો ઇન્શાઅલ્લાહ તાલા ફરીથી એક નવો પ્રોગ્રામ, નવો કેન્ડિડેટ તમારી ખિદમતમાં હાજર થશે. તો પ્લીઝ આજનો પ્રોગ્રામ અહીંયા સમાપ્ત થશે. તમે તમારી તબિયતનું ધ્યાન રાખજો. સ્ટે બ્લેસ્ડ,
સ્ટે મોટિવેટેડ. अल्लाह पैगंबर के मददगार हैं दोनों, कुरान वल इल्म का मैं